વડોદરા શહેરની નેશનલ હાઈવે 48 પર કરજણ રોડ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે। અમરેલીથી સુરત જતી લક્ઝરી બસ બામણ ગામ પાસે આગળ જતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। જે અકસ્માતમાં બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જે 4 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જે અન્ય 15 જેટલા લોકોને પણ મધ્યમ ઈજા પહોંચી હતી। ફાયર બ્રિગેડ ટીમે બસના પતરા કાપીને ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। વડોદરા કરજણ હાઈવે પર બસ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। જે 4 મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત બન્યા હતા, જે 15ને માધ્યમ ઇજાઓ લાગી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। અને બરોડાની આ રીતના એક્સિડન્ટ થયેલું છે। આમાં બસમાં કેટલા સવાર લોકો બધું ફૂલ જ હતું બસમાં। અને અચાનક કઈ રીતના બનાવ બન્યો? હવે બધા ઊંઘમાં જ હતા આ ટાઈમમાં। અચાનક સીધો અવાજ આવ્યો, એક્સિડન્ટ થયું અને આ રીતના બધાને કમરમાં એ રીતે વાગેલું છે। કેટલા લોકોને અહીંયા આશરે લઈ આવ્યા? ટોટલી બધા અત્યારની ઊંઘમાં એટલે ખ્યાલ જ નથી, સીધું એક્સિડન્ટ થયું ત્યારે જ ખ્યાલ આવ્યો। ડ્રાઈવરનો ખ્યાલ આવ્યો છે કે ડ્રાઈવરનું આ રીતે થયું છે। તમે કેટલા વાગે બેઠા હતા બસમાં? 7 વાગે, 7:30 બેઠા હતા। અમરેલીથી સુરત તરફ? હા, અમરેલી સુરત। ને તમે કેટલા લોકો હતા? અમે 3 જણા છીએ। હા, ભાઈબંધ છીએ 3। આશીષ। થોડું ઓવર સ્પીડ ને રફ ડ્રાઇવિંગ હતું। ઓવર સ્પીડ ને રફ ડ્રાઇવિંગ। તમારી બસ તમે કઈથી કઈ જતી હતી? તમે સેવા અમરેલીથી સુરત। હા, એટલે કે સુરત જતા હતા તમે? સુરત જતા। સુરત। અને આ કઈ જગ્યાએ ઘટના બની? આઈડિયા નહીં કઈ। અચ્છા, એટલે તમે એકદમ અચાનક શું થયું? હું બેભાન થઈ ગયેલો। બરાબર। કેટલા લોકો બેઠા હતા આશરે બસમાં? બસ ફૂલ હતી। કેટલા લોકોને વાગ્યું છે? કોઈ આઈડિયા નહીં। કોઈ તમને કઈ કઈ જગ્યા વાગ્યું? મને કાનમાં થોડું બ્લીડિંગ ને પગમાં બસ। શું નામ પેલા? અંકિત।